વડોદરાના તરસાલીમાં સોસાયટીની જાગૃતતાના કારણે અટકી પાઇપની ચોરી। તરસાલી પાસે ચાલતા કામ દરમિયાન 2 ટ્રક ભરી પાઇપ ચોરી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો। લાખોની કિંમતની પાઇપ ચોરી દરમિયાન જ ટ્રક ચાલકો ઝડપાયા છે। આકાર કન્સ્ટ્રક્શને કામગીરીને પગલે પાઇપનો સ્ટોક કર્યો હતો। પાઇપ ભરાઈ રહી હતી અને એ દરમિયાન સોસાયટીના રહીશોને જાણ થઈ હતી। સોસાયટીના રહીશોએ પાઇપ ભરાઈ રહી હોવાનું ઇજારદારને સંપર્ક કર્યો અને કહ્યું ત્યારે ઇજારદાર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને ટ્રક ચાલકોને પકડી પાડ્યા હતા। સમગ્ર મામલો હાલ મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે। મહાનગરપાલિકામાં કોર્પોરેશનમાં પાણીની ટાંકીની કામગીરી કરી રહ્યા છીએ। એના સંલગ્નમાં અમે પાણીની પીવાની લાઈનો પાણીની પાઇપો જે આવે એ પાઇપો અમે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં એકંદરે પાઇપો ખાલી કરવામાં આવેલી હતી અને અમને સોસાયટીના રહીશો દ્વારા બપોરે 12:30 એવો મેસેજ મળ્યો કે પાઇપો કેમ ભરી રહ્યા છો। તો જ્યારે અમને એવી ખબર પડી કે અમે તો પાઇપો ભરી રહ્યા નથી તો અમે તપાસ કરવા ગયા તો અમને એવું ચોખ્ખું સદંતર જણાયું કે આ પાઇપો ચોરી થઈ રહી છે। જેથી સ્થળ પર જે 2 ગાડીઓ પડી હતી અને જે ભરેલી હતી એ અમે મકરપુરા પોલીસ સ્ટેશન ગાડીઓ પણ પોલીસને બોલાવીને જમા કરાયેલી છે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ તરસાલી વિસ્તારમાં નવીન બુસ્ટર લગાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ કામગીરી માટે જે આકાર કન્સ્ટ્રક્શન છે તેને ઇજારો આપવામાં આવ્યો છે। ગઈકાલે મોડી રાત્રે આકાર કન્સ્ટ્રક્શનની જે પાઇપો સાઇટ પર પડી હતી એ પાઇપો જે છે તે કોઈ ચોરી રહ્યું હોય તેવી વાત હવે સામે આવી છે। ઇજારદાર દ્વારા હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ જે છે તે આપવામાં આવી છે। ત્યારે અહીં જે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે 2 ગાડીઓ છે, આ ગાડીઓની અંદર જે છે તે પાઇપો લઈ જવામાં આવી રહી હતી અને આ પાઇપો ચોરી કરવામાં આવી રહી હોવાની વાત જે છે તે ઇજારદાર દ્વારા કહેવામાં આવી રહી છે। હાલ જે આ ગાડીઓના ડ્રાઈવર છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ને જાણીશું। જી શું કહેશો, કેટલા વાગે આપ સાઇટ પર પાઇપ ઉઠાવવા માટે કહ્યું? ગાડી લગાવી હતી ટ્રાન્સપોર્ટમાં। ટ્રાન્સપોર્ટ વાળા ભાઈ કે તમે ભરવા જવા દો, અમારે ચોટીલા અહીંથી અમારે રાજકોટ જવાનું હતું, અમારી ગાડી ખાલી હતી। અમે કે માલ લાગતા જઈએ, આપણે ભરતા જઈએ, આપણે તો ભાડા હમું ઓલું હોય ને આપણે બિલ આવ્યું નહોતું હજી કંઈ એવું કંઈ, અમે અહીંયા પડ્યા હતા હજી। આ કે સોરીનો માલ છે મ્યુનિસિપાલિટી વાળાને એ અમને કંઈ ખબર હતી નહીં, સમજ્યા? અમે તો ટ્રાન્સપોર્ટ થકી જ અમને ખબર છે, બીજું અમને કંઈ જાજી કંઈ ખબર નથી। ટ્રાન્સપોર્ટ વાળા ભાઈ નંબર આપ્યા, બસ અમે ભરવા આવ્યા। કોણ હતું ટ્રાન્સપોર્ટ વાળા? હે પ્રકાશભાઈ કરીને ટ્રાન્સપોર્ટ છે અમારા અહીંયા। હે ટ્રાન્સપોર્ટનું નામ તો નથી આવડતું। બિલકુલથી ટ્રાન્સપોર્ટ વાળાએ ટ્રાન્સપોર્ટ દ્વારા તેમને કહેવામાં આવ્યું, ચામુંડા ટ્રાન્સપોર્ટ છે તેમના દ્વારા આ જે ડ્રાઈવરો છે તેમને કહેવામાં આવ્યું કે આ જે પાઇપો પડી છે તે તમારે લઈ જવાની છે, ચોટીલા લઈ જવાની વાત કરવામાં આવી હતી। જોકે જે ઇજારદાર છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ તેમની આ પ્રકારે એક ગાડીની ચોરી થઈ હોય તેવું તેમને હાલ જાણ થઈ છે। ગત રાત્રે જો તેઓ સમયસર ન પહોંચ્યા હોત, સોસાયટીના રહીશોએ તેમને જાણ ન કરી હોત તો વધુ બીજી 2 ગાડીઓની ચોરી થવાની હતી તેવી શક્યતાઓ હતી। ત્યારે હવે સમગ્ર મામલો જે છે તે પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।